જય 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 જામ જીત દોષ ગૃભીત ગુણામ ત્વમસી યદાત્મના સમવરુદ્ધ સમસ્ત ભગઃ. હે પ્રભુ, તમારી જય જયકાર થાય. ભગવાન કહે કે જય જયકાર એની કરવામાં આવે જેને ભય હોય કે હારી જશે. તો વેદો કહે છે વેદ સ્તુતિમાં કે ભગવાન તમારી હાર દેખાઈ રહી છે. ભગવાન કહે કેવી રીતે? પ્રભુ, મનુષ્યના હૃદયમાં તમારો સ્થાન નથી દેખાતો, પણ કામનો વેગ દેખાય છે, ક્રોધનો ઉદ્વેગ દેખાય છે અને લોભની પ્રવૃત્તિ દેખાઈ રહી છે, પણ તમે દેખાતા નથી. એટલા માટે વેદો સ્તુતિ કરતા કહે છે કે અજામ માયામ જહી, આ માયાનો નાશ કરો. ભગવાન કહે છે કે માયા ગુણમયી છે. ત્યારે વેદો કહે છે એક વૈશ્યા પણ ગુણવાન હોય છે, સુંદર રીતે નાચે છે, મધુર ગાય છે, સુંદર ભાવભંગીમાઓ કરે, પણ એ ગુણનો કોઈ આશય નથી. કેમ? કેમ કે એ તો લૂંટે છે મનુષ્યને. વૈશ્યા સુંદર ગાય, સુંદર દેખાય, નૃત્ય કરે, એનાથી કોઈ મતલબ નથી. કેમ કે એ તો અનર્થ છે. ભગવાન કહે છે એટલા માટે તમે બુદ્ધિ આપી છે મનુષ્યોને. અને વેદ સ્તુતિ કરતા કહે કે પ્રભુ, પણ તમારી કૃપા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ કામ, ક્રોધ, આ લોભ, એની પ્રવૃત્તિઓ ભગવાન તમારા દર્શન ન થવા દે. ભગવાન કે એટલા માટે સદગુરુની આવશ્યકતા છે.